રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું ઈશા નિકમ આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. મહાનગરપાલિકાના નિર્માણાધીન કચેરીના અનગઢ બાંધકામ સામે સ્થાનિકોનો વિરોધ. શૌચાલયના બાંધકામ મુદ્દે મહાનગરપાલિકા અને શાળા સંચાલકો આમને સામને. ગાંધી નિર્વાણ દિન પ્રસંગે ગાંધીવાદીઓ દ્વારા થયેલી ગાંધી વંદના. વોર્ડ નંબર 3ના આવાસમાં પાણીની સમસ્યા, રહીશોએ મહાનગરપાલિકામાં કરેલી રજૂઆત. નવસારીના વોર્ડ નંબર 13માં નિર્માણાધીન મહાનગરપાલિકાની કચેરીના અનગઢ બાંધકામ સામે સ્થાનિક સોસાયટીના રહીશોએ વિરોધ કર્યો છે. નવસારી શહેરના વોર્ડ નંબર 13માં આવેલ દેવીના પાર્ક સોસાયટીની સામે સરકારી તળાવ હતું, જ્યાં કેટલાક આદિવાસી સમાજના ઘરો હતા. તે ઘરોને ખસેડી હવે મહાનગરપાલિકા આ તળાવની જમીન ઉપર મહાનગરપાલિકાની કચેરીનું નિર્માણ કરી રહી છે. આ બાંધકામ દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારની માર્જિનની જમીન છોડવામાં આવી નથી. બાંધકામ કરનારી એજન્સીના કોન્ટ્રાક્ટરો અણઘડત રીતે કામગીરી કરી રહ્યા છે. સોસાયટીમાં આવેલ ખુશી વિલા અને પ્રિન્સ એવન્યુ એપાર્ટમેન્ટ સામે જોખમ ઊભું થયું છે. આ બંને એપાર્ટમેન્ટની દિવાલોને અડીને એજન્સીના કોન્ટ્રાક્ટરો બાંધકામ કરી રહ્યા છે, જેને કારણે ખુશી વિલા અને પ્રિન્સ એવન્યુ એપાર્ટમેન્ટની દિવાલો જર્જરિત થઈ છે. એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પણ જર્જરિત થયું છે. ત્યારે એપાર્ટમેન્ટના રહીશોએ એજન્સીના કોન્ટ્રાક્ટરોને કામ બંધ કરવાની વિનંતી કરતા એજન્સીના કોન્ટ્રાક્ટર અને સ્થાનિક રહીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ખુશી વિલા અને પ્રિન્સ એવન્યુ એપાર્ટમેન્ટના 150 જેટલા ફ્લેટ ધારકો સામે ભયંકર જોખમ ટોળાઈ રહ્યું છે. રહીશોએ બાંધકામ એજન્સીના કોન્ટ્રાક્ટરની આ બાબતે રજૂઆત કરતા સ્થળ ઉપર હાજર એજન્સીના માણસોએ એપાર્ટમેન્ટના રહીશો સાથે ઉદ્ધતાભર્યું વર્તન કર્યું હતું. વાતાવરણ ઉગ્ર બનતા પોલીસ પણ સ્થળ ઉપર આવી પહોંચી હતી. સ્થાનિકોએ મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચી બાંધકામ મુદ્દે નાયબ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું. બાંધકામ ચાલુ કરતી વખત જે માર્જિનની શરતો હોય એ શરતોનું તમામનું ઉલ્લંઘન થઈ રહ્યું એવું દેખાઈ રહ્યું છે. અને આજુબાજુની બિલ્ડિંગોને આ બાબત ડ્રેજિંગ કરવાથી કે ખોદકામ કરવાથી 20-20 ફૂટના એના કારણસરની અંદર ડ્રેજિંગ કરવાથી આજુબાજુની બિલ્ડિંગોની અંદર ધ્રુજારી ઉત્પન્ન થાય છે. અમુક દિવાલોની અંદર તિરાડો પડી છે, જે ભવિષ્યની અંદર પડી શકે છે, નુકસાન થઈ શકે. જેથી કરીને આ બાબતે અમે અહીંયા રજૂઆત કરીએ છીએ તો કોન્ટ્રાક્ટર કોઈ પણ સીધા જવાબ આપતા નથી. ચોથે મારે રહું છું ત્યારે આ બિલ્ડિંગનો એટલે પાછળ જે કામ ચાલે છે અને બધું ફરતું કામ ચાલે છે, અંદર પાછળ જે સળિયા નાખે છે ત્યારે આપણને રીતસર ભૂકંપ જેવા આંચકા આવે અને લેડીઝ લોકો અમે ઘરમાં દિવસના સમયે તો એકલા જ રહીએ છીએ એટલે અમને ગભરાટ થાય. ન કરે ને પાછળથી એમ કે કામ ચાલુ ને ચાલુ રહી ને બિલ્ડિંગ ઢળી ગઈ તો અમારું શું? નવસારીની એક શૈક્ષણિક સંસ્થામાં શૌચાલયના બાંધકામને લઈને મહાનગરપાલિકા અને શાળા સંચાલકો આમને સામને આવ્યા છે. શાળા સંચાલકો સામે મહાનગરપાલિકા દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. નવસારીની સંસ્કાર ભારતી શાળાના સંચાલકો અને મહાનગરપાલિકાના અધિકારીઓ માત્ર એક શૌચાલયના બાંધકામને લઈને પોલીસ મથક સુધી પહોંચ્યા છે. સંસ્કાર ભારતી શાળાના પરિસરમાં વિદ્યાર્થીઓ માટે શૌચાલયના બાંધકામનું કામનું આરંભ કરતાં જ મહાનગરપાલિકાના કમિશનર સહિતના અધિકારીઓ શાળામાં ઘસી આવ્યા અને શૌચાલયનું બાંધકામ અટકાવ્યું હતું. સંસ્કાર ભારતી શાળાના સંચાલકો અને
મહાનગરપાલિકાના અધિકારીઓ વચ્ચે વાદ વિવાદો થયા હતા. શાળા સંચાલકોએ અધિકારીઓને શાળામાં અનધિકૃત રીતે પ્રવેશ મેળવ્યો અને મહાનગરપાલિકાના કર્મચારીઓના મોટા કાફલા પોલીસો શાળામાં આવી પહોંચતા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ભય ફેલાયો હતો. તે પ્રકારના આક્ષેપો કર્યા છે. ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓએ સરકારી કામમાં રૂકાવટ કરવા બદલ શાળા સંચાલકો સામે પોલીસ ફરિયાદ કરી છે. નવસારીમાં એક શૌચાલયના બાંધકામને લઈને મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસ મથકમાં સંસ્કાર ભારતી શાળાના આચાર્ય વિરુદ્ધ ફરિયાદ થઈ છે. 30 જાન્યુઆરી 1948ના દિવસે મહાત્મા ગાંધીની હત્યા થઈ. તે દિવસે શુક્રવાર હતો અને આજે આપણે જ્યારે 30 જાન્યુઆરી 2026ને શુક્રવાર જ છે ત્યારે નવસારી શહેરમાં ગાંધી પ્રેમીઓ દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી તથા ફૂલહાર અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. નવસારી શહેરના ફુવારા ખાતે સ્થિત મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી તથા ફૂલહાર અર્પણ કરી ગાંધી વંદના કરવામાં આવી હતી તેમજ શહીદ વીરોને નમન કરાયું હતું. આ પ્રસંગે ગાંધી પ્રેમીઓ સાથે નવસારીની જુનિયર રેડક્રોસ, શહેરની વિવિધ શાળાના રોડ સેફટી, NSS અને NCC વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા નવસારી કોંગ્રેસ પાર્ટીના શહેર પ્રમુખ ધર્મેશ માળી સાથે કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી તથા ફૂલહાર અર્પણ કરી ગાંધી વંદના કરવામાં આવી હતી. સૌએ ગાંધીજીના જીવન મૂલ્યો, અહિંસા અને સત્યના સંદેશને જીવનમાં આત્મસાત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આજે મહાત્મા ગાંધીજીનો 78મો નિર્વાણ દિન છે. સમગ્ર ભારત આજે શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે ત્યારે નવસારી નગરપાલિકામાં આગળ છે. મહાત્મા ગાંધીની પ્રતિમા ફુવારા આગળ સ્થિત છે. ત્યાં આજે વહેલી સવારે નવસારી હાઈસ્કૂલની NSSની પ્રવૃત્તિઓ, કોલેજની NSSની પ્રવૃત્તિ અને ત્યાર કરીને JRCની પ્રવૃત્તિની વિદ્યાર્થીઓ મધેસા હાઈસ્કૂલ, ડીડી ગર્લ્સ હાઈસ્કૂલના વોલેન્ટિયરો અહીંયા આજે હાજર છે અને મહાત્મા ગાંધી પ્રતિમાને વંદના કરે છે. આ વિશ્વ વિભૂતિની વંદના વિશે થોડીક એમને વાતો પણ કરવામાં આવી છે અને આ રીતે આ વિશ્વ વંદનીયને નવસારી નગર યાદ કરે અને આ યુવા પેઢી એને નમન કરે એને માટેનો મારો પ્રયાસ છે. ધન્યવાદ. નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3માં આવેલા સરકારી આવાસના રહીશો પાણીની સમસ્યાથી ત્રસ્ત થયા છે. પાણીનું વિતરણ નહીં થતાં સ્થાનિકો મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા. પાયાની સુવિધાઓ સમાજના છેલ્લા માનવી સુધી પહોંચે તે પ્રકારની વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે તે જરૂરી છે. પરંતુ વોર્ડ નંબર 3માં આવેલ રિંગ રોડ સ્થિત સરકારી આવાસમાં નિવાસ કરતા છેવાડાના માનવીને પીવાનું પાણી પહોંચાડવામાં આવતું નથી. મહાનગરપાલિકા પીવાનું પાણી વિતરણ કરવામાં નિષ્ફળ ગઈ છે. સરકારી આવાસના રહીશો મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા અને વોટર વર્કર્સ વિભાગમાં પાણીની સમસ્યાની રજૂઆત કરી હતી. हमारे को पानी की समस्या है. 10 दिन से हमारे यहाँ पानी नहीं आ रहा है. बम्बा बुलाते तो एक बम्बा हम कितने दिन चलाएंगे. हमारे बिल्डिंग में 16 घर है और इधर इनको बोलते थे ये बोले बन गया है पर पानी आ रहा है नहीं है. किधर जा रहा है पता नहीं है. बम्बे आए 10 दिन में उसमें थोड़ा थोड़ा करके चला है. नहीं नहाने का ठिकाना है, नहीं हमारा कपड़े धोने का ठिकाना है. तभी भी हम चला रहे. दूसरी कोई वो सगवड़ तो है नहीं हमारे पास कि इधर से भरो कि उधर से भरो. हमारे ऊपर घर है, हमारे को नीचे से लेके जाने में कितनी दिक्कत होती है, कितनी तकलीफ होती है. कोई इंसान गिर जाता, बूढ़े भी रहते हैं वहाँ जिनका उनका कोई नहीं है भरने वाला. अमोने पानी बહુ સમસ્યા છે. અમોને પાણી નથી મળતું. એક ટાંકો પાણી અમારા ત્યાં એક બંબો નાખીને જાય છે તો અમે વ્યવસ્થિત 3-4 ડોલ ભરીને અમે વ્યવસ્થિત 16 ઘરમાં પાણી વપરાશ થાય છે. અમારે નાવા ધોવાનું ઠેકાણું નથી થતું. અમારા ઘરમાં વાસણ સંડાસ પાણીના હારું બી અમને પાણી નથી મળતું. તો અમે જઈએ કંઈ અમે હવે તમે બતાવો. જ્યારે બી તમે ખોદકામ કરો છો તો તમે પાઇપલાઇન અમારી દર વર્ષે મહિનામાં વર્ષમાં 2 વાર તમે લોકો તોડી નાખો છો તો અમે લોકોને પાણીની સમસ્યા ક્યારે અમારી પૂરી કરશો. ને અમે પહેલાં ગયા હતા ટાંકીવાળા ઓફિસે થઈ ગરી અમને કહેવામાં આવ્યું કે અહીંયા ગરી સાહેબ નથી. અમે લખીને નંબર બધું આપીને આવ્યા ને એમ કીધું કે તમે નગરપાલિકામાં જાઓ, નગરપાલિકામાં તમારી સંભાળશે. એટલે અમે નગરપાલિકામાં આવ્યા તો નગરપાલિકામાં બી અમે આ લોકોએ બધું લખીને આપ્યું.
નવસારીના ફ્લાવર શોની તમામ શાળાના વિદ્યાર્થીઓ અને દરેક નાગરિકોએ સહપરિવાર મુલાકાત લઈ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. નવસારી મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત જ ફ્લાવર શોનું આયોજન કર્યું અને આ ફ્લાવર શો સુપર ડુપર હિટ સાબિત થયો. આલોચના અને વિરોધના સૂરો વચ્ચે નવસારી આ ભવ્ય ફ્લાવર શોને સમગ્ર ગુજરાતમાં ધૂમ મચાવી છે. અમે ફ્લાવર શોમાં આવ્યા હતા. હું પ્રથમ અને પહેલી વાર આટલા બધા એક સાથે ફૂલ જોયા છે અને અંદર ગાંધીજી, સ્ટેચ્યુ ઓફ યુનિટી, દાદાભાઈ નવરોજીના સ્ટેચ્યુ જોયા છે. ત્યાં ઘણા બધા કાર્ટૂન છે અને હાથી, ભીમ, શેર, વાઘ, ડોરેમોન વગેરે વગેરે ખૂબ મસ્ત. મારી શાળાનું નામ નગર પ્રાથમિક મિશ્ર શાળા નંબર 9 છે. તે કાકદીવાડ પાસે આવેલી છે. ત્યાંથી અમે લોકોને ફ્લાવર શોમાં લઈ જવામાં આવ્યું છે. તો ત્યાં અમે ઘણા બધા સ્ટેચ્યુ જોયા, પ્રાણી જોયા અને ઘણા બધા કાર્ટૂનો જોયા. ત્યાં જમશેદજી ટાટાભાઈનો સ્ટેચ્યુ છે. ત્યાં બધી વસ્તુઓ ફ્લાવરથી બનાવવામાં આવેલી છે અને અમે ત્યાં ગયેલા તો અમને ખૂબ જ મજા આવી. અમે રંગબેરંગી ફૂલ જોયા. અમને અહીં આવવાની ખૂબ જ મજા આવી. બધા અલગ અલગ પ્રકારના ફૂલ હતા, रंग-बिरंगी फूल था. यहाँ फ्लावर शो में आके हमें बहुत सारी नई नई चीज़ें देखने को मिली. इधर टाइगर बनाए गए हैं फ्लावर से एंड हमें न्यू न्यू फ्लावर देखने को मिले. અમે અહીંયા આખા ફેમિલી સાથે આવેલા છે એન્ડ અમને આ બહુ ગમ્યું છે. મારા મમ્મી પપ્પા, મારા દાદા દાદી, મારા નાના નાની બધા જ અહીંયા આવેલા છે ને અમને આ ગાર્ડન બહુ ગમ્યું છે. ને આ ગાર્ડનમાં અલગ અલગ જાતના ફ્લાવર્સ છે. મહાત્મા ગાંધીનું સ્ટેચ્યુ છે, સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ છે. બહુ બધા જાતના ફ્લાવર છે. 95,000 ફ્લાવર્સ આમાં યુઝ થયા છે આ બનાવવા માટે. એન્ડ આ ગાર્ડન મને પણ બહુ ગમ્યું એન્ડ મારા ફેમિલીને પણ બહુ ગમ્યું છે. અમે વલસાડ બ્રાન્ચ કન્યાથી અમે બાળકોને શૈક્ષણિક પ્રવાસ માટે લઈ આવ્યા છે અને બાળકોને આ ફ્લાવર શો જોવાની ખૂબ મજા આવી અને ખૂબ બધું નવું નવું જાણવા મળ્યું અને ઘણા બધા ફ્લાવરો એમને બાળકોને જોવા મળ્યા. અને ફ્લાવર શોમાં બાળકોને ગાંધીજીની, સરદાર વલ્લભભાઈની, સંસદ ભવન એવું બધા ઘણા બધા ફ્લાવરથી બનાવેલી મૂર્તિઓ એમણે બાળકોને જોઈ અને બાળકોને ખૂબ જ આનંદ થયો. ખબર પડી કે ફ્લાવર શો નવસારીમાં છે, સુધરાઈ બનાવ્યો છે મ્યુનિસિપાલિટીએ, તો ઘણો સારો છે. જોતે એવું લાગે છે કે ખરેખર ઘણી મહેનત કરી છે એ લોકોએ. અમે અમેરિકામાં રહીએ છીએ પણ અત્યારે ફરવા માટે આવેલા હતા બારડોલી, અને બારડોલી અમને ખબર પડી કે નવસારીમાં ફ્લાવર શો છે એટલે ફ્લાવર શો જોવા માટે અમે આવ્યા. અહીં વિવિધ રંગના ફ્લાવરો જોયા અને ખૂબ સરસ રીતે એનું આયોજન કરેલું છે ને અમને ઘણો જ આનંદ થયો. आज हम बच्चों को लेके आए हैं यहाँ पर. नवसारी में पहली बार ये फ्लावर शो हो रहा है. बहुत अच्छा लग रहा है और नवसारी धीरे धीरे अभी प्रगति पथ पर है. जब से महानगर पालिका बनी है नवसारी ने बहुत अलग अलग आइटम यहाँ पर लेकर आ रही है महानगर पालिका. जब से बीजेपी सरकार यहाँ पर है तब से गुजरात का नक्शा ही एकदम अलग हो गया है. सिर्फ भारत में नहीं, अभी विश्व स्तर पर गुजरात अपनी पहचान बना रहा है. और यहाँ आप देखिए अलग अलग तरह के पार्क बन गए हैं जिसमें लाइट शो चालू हो गए हैं. यहाँ पर फ्लावर शो आप देखिए कितना बड़ा एक विश्व स्तरीय फ्लावर शो यहाँ पर रखा गया है जो पहली बार शायद नवसारी के इतिहास में हुआ हो. લુન્સીકુઈ મેદાનમાં યોજાયેલા ફ્લાવર શોની મુલાકાતે નવસારી જ નહીં પરંતુ સુરત, વડોદરા, આણંદ, વલસાડ, ડાંગ, વાપી સહિતના જિલ્લાઓમાંથી નાગરિકોએ આ અદ્ભુત ફ્લાવર શોને નિહાળવા ઉમટી રહ્યા છે. પ્રતિદિન 20,000થી વધુ નાગરિકો આ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. ફ્લાવર શો પૂર્ણ થાય તે પહેલાં 1 લાખથી વધુ લોકો ઐતિહાસિક ફ્લાવર શોની મુલાકાત લેશે. નમસ્તે મિત્રો, આજે હું આવી છું નવસારી મનપા દ્વારા યોજાયેલા ફ્લાવર શોમાં. 2026 દ્વારા આયોજિત થયું છે ફ્લાવર શો. તો ચાલો આપણે જાણીએ કે અહીંયા પબ્લિકના રિવ્યુ શું છે. તને કેવો લાગ્યો? મસ્ત લાગ્યો. બીજું શું શું જોયું તું? અહીંયા કયા કયા એનિમલ્સ છે? હાથી અત્યાર સુધી નવસારીની અંદર ખૂબ સરસ અને ફ્લાવર શો જે કર્યો છે બહુ ફાઇન છે, ખૂબ સરસ છે, માણવા લાયક છે. અમને અહીંયા નવસારીમાં પહેલી વાર આવું જોવા મળ્યું. અમે અમદાવાદમાં જોયેલું પણ ત્યાં ફ્રીમાં નહીં હતું એટલે અહીંયા પહેલી વાર અમે જોવા મળ્યું નવસારીમાં. એટલે નવસારીમાં આ ખૂબ જ સરસ કરેલું છે. પહેલા તો જય નવસારી. જય નવસારી. નવસારી મહાનગરપાલિકાએ સુંદર, સુવ્યવસ્થિત અને સારી જગ્યાએ જે આયોજન કર્યું છે, કોઈ પણ જાતનું કોઈને પણ ન્યુસન્સ કે કોઈ જાતનું નહીં. એન્ડ ઇટ્સ અ વેરી ફેન્ટાસ્ટિક, ફિનોમિનલ એન્ડ
mind blowing, which is touch to the heart. I love my Navsari. मैम वेयर आर यू फ्रॉम? I'm from USA. ओके, तो आपको जो मैनेजमेंट कैसा लगा जो महानगर पालिका द्वारा जो फ्लावर शो हुआ है उसके बारे में? It's really pretty, and this one came in Guinness Record, and it's beautiful. सो फर्स्ट ये अहमदाबाद में होता है, उसके बाद नवसारी में होता है, उसके बारे में क्या कहना चाहिए? I mean, it's incredible, and the crowd is very packed. નવસારી નગરપાલિકાએ સારું આયોજન કર્યું છે અને મહાનગરપાલિકા બન્યા પછી જે આટલું સરસ અહીંયા બનાવ્યું છે લુન્સી કુઈની અંદર એ ઘણું સારું છે અને અમદાવાદની અંદર પણ હતું પણ એના કરતાં આ સરસ લાગે છે મને અને અમદાવાદમાં તો સમજો કે પૈસાથી હતું પણ આ એક નવસારી નગરપાલિકા એક સારું અને ફ્રીમાં જોવાનું અને ક્યાં ક્યાંથી લોકો દૂર દૂરથી લોકો જોવા આવે છે અને સારું આયોજન કર્યું છે એના માટે ધન્યવાદ. તમે ક્યાંથી આવ્યા છો? હું બોમ્બેથી આવ્યો છું. અને આ ફ્લાવર શો તમને કેવું લાગ્યું? ફ્લાવર શો મને બહુ મસ્ત લાગ્યું છે અને અરેન્જમેન્ટ આનું બધી લાઇટ્સ બધું બહુ મસ્ત લાગે છે મને. અને મેનેજમેન્ટ કેવું છે? મેનેજમેન્ટ આનું બહુ મસ્ત જ છે, કોઈ પણ ધક્કામુક્કી નથી થઈ રહી, બધું બરાબરથી કાઉન્સલર લોકો એકદમ બરાબરથી બધું ધ્યાન દે રહ્યા છે. નવસારીના ફ્લાવર શોને નિહાળવાનો લાભ ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામના બાળકોએ પણ લીધો હતો. નવસારીના સેવાભાવી શ્રેષ્ઠીઓએ બાળકોના ચહેરા પર સ્મિત લહેરાવ્યું હતું. નવસારી મહાનગરપાલિકાના ઐતિહાસિક ફ્લાવર શોની મુલાકાત ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામોમાં રહેતા બાળકોએ લીધી હતી. નવસારીના પ્રકાશ નાયક અને ચોઢા ગામની આશ્રમ શાળાના સંચાલકોના સહયોગ સાથે 200 જેટલા ડાંગ, વાંસદા, વઘઈ તાલુકાના બાળકોને શૈક્ષણિક પ્રવાસ કરાવાયો હતો. 3 જેટલી લક્ઝરી બસો મારફત નવસારીના લુન્સીકુઈ મેદાનમાં આયોજિત ફ્લાવર શો દર્શાવવા માટે બાળકોને લાવવામાં આવ્યા હતા. લુન્સીકુઈ મેદાનમાં રંગબેરંગી ફૂલો નિહાળી અંતરિયાળ ગામોના બાળકોના ચહેરા પર સ્મિત લહેરાયું હતું. નમક સત્યાગ્રહ દાંડી સાથે દાંડીના દરિયો પણ આ બાળકોને બતાવવામાં આવ્યો. અંતરિયાળ ગામોમાં આ બાળકો નિવાસ કરતા હોય દરિયાની ઊંચી લહેરો આજ દિન સુધી નિહાળી નથી. આ બાળકોને ફ્લાવર શો સાથે સર્કિટ હાઉસમાં પ્રીતિ ભોજન પણ કરાવ્યું હતું. નવસારીના ફ્લાવર શો નિહાળી તમામ બાળકો આનંદિત થઈ ઉઠ્યા હતા. મારું નામ રાધિકાબેન છે. અમે ડૉક્ટર મણિભાઈ દેસાઈ ચોંઢાથી આવ્યા છે. અમે અહીંયા ફ્લાવર શો જોયો છે જે અમને ખૂબ ગમેલો છે. અમે અહીંયા નવસારીમાં ફ્લાવર શો જોવા આવેલા છે તો તેમાં ઘણા પ્રકારના અલગ અલગ રંગબેરંગી ફૂલો છે અને તેમાં ગાંધીજીની મૂર્તિ છે અને તે ફૂલોથી શણગારેલી છે અને સરદાર વલ્લભભાઈ પટેલની બી મૂર્તિ છે અને તે બી શણગારેલી છે અને હાથીને ઘોડા ને વાઘ, સિંહ ને એવું બધું છે તે ફૂલોથી શણગારેલું છે અને અમને ખૂબ જ મજા આવી તે ફ્લાવર શો જોવા માટે. આ આનંદ જે છે એ કોઈ દિવસ આપણે પૈસાથી કે ખરીદી શકાતું નથી. એ મારા દીકરા દીકરીઓના હૃદય ઉપરથી એમના મોઢા ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે આ એક કુદરતી આનંદ છે જે કુદરતે આ રીતે નવસારી મહાનગરપાલિકાએ આજે જે ફ્લાવર શોની આયોજન કરેલું છે એ માટે જે આયોજકો છે મ્યુનિસિપલ કોર્પોરેશનના જે આપણા કમિશનર સાહેબ છે અને મોદી સાહેબનું જે વિઝન છે એની અંદર આ જે કુદરતી રીતે જે ફૂલો છે એ ફૂલોમાંથી આવું પણ થઈ શકે. માણસોના પૂતળાઓ ગાંધીજી છે અને મહાત્મા ગાંધીજી છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, એમને પણ ફૂલોથી શણગાર્યા અને એ પણ એક દિવસ નહીં 7 દિવસો સુધી જીવંત છે. આજે 6થો દિવસ છે છતાં બી આજે જ આ ફૂલોનો આખો માળો બનાવ્યો હોય એવું લાગે છે. એ માટે તમામ આયોજકોને અમે બધા દિલથી ધન્યવાદ આપીએ છીએ. નમસ્કાર, ડૉક્ટર મણિભાઈ દેસાઈ નવચેતન માધ્યમિક શાળા ચોંઢા એટલે કે વાંસદાનું છેવાડાનું ગામ નવસારીથી 85 કિલોમીટર દૂર આવેલી અંતરિયાળ વિસ્તારમાં આદિવાસી વિસ્તારોને શિક્ષણ આપતી એક સંસ્થા એટલે ચોંઢાની શાળાની સંસ્થા. અમારા બાળકો છેલ્લા 2 દિવસથી ગઈકાલે અમારા 3 બસનું આયોજન કરીને 200 બાળકોને અહીંયા બતાવવા માટે ફ્લાવર શો બતાવવા માટે લાવવામાં આવ્યા. આજે પણ 3 બસો લાવીને અમે શરૂઆત કરી વસુંધરા ડેરીથી. બાળકોને ડેરી અને ડેરીની દૂધની પ્રોડક્ટ કેવી રીતે બને તે પ્લાન્ટમાં જઈને એમની સવિશેષ માહિતી આપવામાં આવી. સેકન્ડ આયોજન અમારું હતું ફ્લાવર શોનું. અત્યારે અમારા બધા જ બાળકો ફ્લાવર શો નિહાળ્યો, બધાને ખૂબ આનંદ થયો. વર્ષોથી ફોટોગ્રાફી વિડીયોગ્રાફી સારી થાય એટલા માટે પ્લાસ્ટિકના ફ્લોરોની સાથે ફોટોગ્રાફી થતી હતી, પણ અહીંયા જોઈને ઓરિજિનલ ફૂલો સાથે
અને જે બાળકોએ ખૂબ પોતાની સેલ્ફી પાડી, પોતાના વિડીયોગ્રાફી કરી, ફોટોગ્રાફી કરી અને અંદર જે અલગ અલગ સંસદ ભવન છે, મહાન વિભૂતિઓની સાથે ફૂલોથી શણગારેલા સરદાર પટેલનું સ્ટેચ્યુ છે, મહાત્મા ગાંધીનું સ્ટેચ્યુ છે, સંસદ ભવન છે, એને જ્યારે કલરિંગ ફૂલ સાથે શણગારેલું હોય ત્યારે ખૂબ સરસ બધાને અનુભૂતિ થઈ, આનંદની લાગણી થઈ. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. મહાનગરપાલિકાના નિર્માણાધીન કચેરીના અનગઢ બાંધકામ સામે સ્થાનિકોનો વિરોધ. શૌચાલયના બાંધકામ મુદ્દે મહાનગરપાલિકા અને શાળા સંચાલકો આમને સામને. ગાંધી નિર્વાણ દિન પ્રસંગે ગાંધીવાદીઓ દ્વારા થયેલી ગાંધી વંદના. વોર્ડ નંબર 3ના આવાસમાં પાણીની સમસ્યા. રહીશોએ મહાનગરપાલિકામાં કરેલી રજૂઆત. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.